જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, દ્વિતીય સ્કંદ, અધ્યાય 3. વિષ્ણુ ભક્તિની વિશિષ્ટતા. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજા, તમે મને પૂછ્યું હતું કે મનુષ્યમાં જે બુદ્ધિશાળી હોય તેઓએ મરવેળાએ શું કરવું જોઈએ. તે મેં કહ્યું. છતાં એ પ્રમાણે બ્રહ્મતેજની ઈચ્છાવાળાએ બ્રહ્મદેવનું, ઇન્દ્રિયોને શક્તિ મેળવવાની ઈચ્છાવાળાએ ઇન્દ્રનું, પ્રજાની ઈચ્છાવાળાએ પ્રજાપતિનું, લક્ષ્મીની ઈચ્છાવાળાએ માયાદેવીનું, તેજની ઈચ્છાવાળાએ અગ્નિનું, ધનની ઈચ્છાવાળાએ વસુદેવોનું, જે પ્રભાવશાળી મનુષ્યોને વીરતાની ઈચ્છા હોય તેમણે રુદ્રદેવનું, અન્ન વગેરેની ઈચ્છાવાળાએ અદિતિનું, સ્વર્ગની ઈચ્છાવાળાએ અદિતિના પુત્ર 12 આદિત્યોનું, રાજ્યની ઈચ્છાવાળાએ વિશ્વદેવોનું, પ્રજાઓને સ્વાધીન કરવાની ઈચ્છાવાળાએ સાધ્ય દેવોનું, લાંબુ આયુષ્યની ઈચ્છાવાળાએ 2 અશ્વિની કુમાર દેવોનું અને પુષ્ટિ મેળવવાની ઈચ્છાવાળાને પૃથ્વીનું પૂજન કરવું જોઈએ. પ્રતિષ્ઠાની ઈચ્છાવાળા પુરુષે લોકમાતા દાવા ભૂમિનું, રૂપની ઈચ્છાવાળાએ ગંધર્વોનું, સ્ત્રીની ઈચ્છાવાળાએ ઉર્વશી અપ્સરાનું અને સર્વ પર અધિપતિપણું મેળવવાની ઈચ્છાવાળાએ બ્રહ્માનું પૂજન કરવું. યશની ઈચ્છાવાળાએ યજ્ઞમૂર્તિ વિષ્ણુનું, ધન સંગ્રહની ઈચ્છાવાળાએ વરુણદેવનું, વિદ્વાની ઈચ્છાવાળાએ મહાદેવનું અને પતિ પત્નીના પરસ્પર પ્રેમ ઈચ્છનારને સતી ઉમાદેવીનું પૂજન કરવું. ધર્મની ઈચ્છાવાળાએ ઉત્તમ કીર્તિવાળા શ્રી વિષ્ણુનું, સંતાનોની વૃદ્ધિ ઈચ્છનારાએ પુત્રો પિતૃઓનું, પીડા દૂર કરનારી ઈચ્છાવાળાએ યજ્ઞનું અને બળ ઈચ્છનારે વાયુદેવોનું પૂજન કરવું. રાજાપણું મેળવવાની ઈચ્છાવાળાએ મનુદેવોનું, શત્રુઓની મારી નાખવાની ઈચ્છાવાળાએ રાક્ષસોનું, ભોગોની ઈચ્છાવાળાએ ચંદ્રદેવનું અને વૈરાગ્યની ઈચ્છાવાળાએ એ પરમ પુરુષ ઈશ્વરનું પૂજન કરો. જે પુરુષ ઉદાર બુદ્ધિવાળો, ભોગોની ઈચ્છાવાળો અને વૈરાગ્યની ઈચ્છાવાળો એકાંત ભક્ત મુમુક્ષુ હોય તેણે તો તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ પૂર્ણ પરમાત્માનું જ પૂજન કરો. પૂર્વોક્ત કોઈને પણ પૂજનારાને પરમ પુરુષાર્થના લાભ તરીકે મુખ્ય ફળ તો આટલું જ છે કે તેઓને પણ ભગવાનના ભક્તોના સંગથી ભગવાન વિશે જ અચળ ભાવ ઉત્પન્ન થાય. ભગવાનની કથાઓમાં રાગ દ્વેષાદી ગુણોના તરંગોને દૂર કરનારું જ્ઞાન છે. એ જ્ઞાનની કથાઓથી આત્માની પ્રસન્નતા પણ થઈ શકે છે અને કથાઓમાં મનની પ્રસન્નતાનું કારણ વિષયો તરફ વૈરાગ્ય છે અને મોક્ષ રૂપે જ માન્ય થયેલો ભક્તિ યોગ પણ જે હરિકથાઓમાં રહેલો છે તે સાંભળી સુખી થયેલો કયો પુરુષ તેમાં પ્રીતિ ના કરે. સોનકે પૂછ્યું. સુખદેવજીનું એક કહેવું સાંભળી ભરત શ્રેષ્ઠ રાજા પરીક્ષિતે પરબ્રહ્મના દ્રષ્ટા અને શબ્દ બ્રહ્મના પારગામી વ્યાસપુત્ર સુખદેવજીને ફરી બીજું શું પૂછ્યું? હે વિદ્વાન સુત, એ સાંભળવાની ઈચ્છાવાળા અમને તે કહેવા તમે યોગ્ય છો. સત્પુરુષોની સભામાં હરિકથા એ જ તેનું ઉત્તમ ફળ હોય છે. એવી કથાઓ જ થાય છે. ખરેખર પાંડવોના વંશમાં જન્મેલો તે મહારથી રાજા ભગવાનનો ભક્ત જ હતો, કેમ કે એ બાલ્યાવસ્થામાં રમકડાથી પણ શ્રીકૃષ્ણની પૂજારૂપી રમત સ્વીકારતા તેમજ વ્યાસના પુત્ર ભગવાન સુખદેવજી પણ ભગવાનના ભક્ત હતા. જેથી એવા સત્પુરુષોના સમાગમમાં ભગવાનના ગુણોવાળી ઉદાર કથાઓ જ કહેવાય છે. વળી પુરુષોની જે ક્ષણ હરિકથામાં થાય છે તે વિના બાકીના આયુષ્યને હંમેશા ઉદય તથા અસ્ત પામતો આ સૂર્ય હરી લે છે. વૃક્ષો શું જીવતા નથી? દમણો શું શ્વાસોશ્વાસ લેતા નથી? અથવા ગામના પશુઓ શું ખાતા પીતા કે મૈથુન કરતા નથી? કરે જ છે,
પરંતુ એનો કંઈ અર્થ જ નથી. જેના કાનના માર્ગે ભગવાન શ્રી કૃષ્ણ કદી આવ્યા નથી, જેણે ભગવાન શ્રી કૃષ્ણનું નામ કાનથી કદી સાંભળ્યું નથી, તે પુરુષ કૂતરા, ભૂંડ, ઊંટ તથા ગધેડા જેવો પશુ જ છે. હે સુત, એવા પુરુષના 2 કાન ભગવાનના પરાક્રમો સાંભળવાના નથી, માટે વૃથા છિદ્ર રૂપ જ છે. અને દુષ્ટ જીભ ભગવાનની ગુણગથાઓ ગાતી નથી, માટે દેડકાની જીભ સમાન જ છે. અર્થાત એવી જીભ તો દેડકાને પણ છે. તેથી શું? પુરુષનું મસ્તક પાઘડી તથા મુગટથી યુક્ત હોય, પણ જો તે ભગવાનને નમતું નથી તો તે મસ્તક નથી, પણ કેવલ ભાળ રૂપ છે. તેમજ પુરુષના 2 હાથ જો કે સુવર્ણના કંકણોથી સુશોભિત હોય, તો પણ જો શ્રી હરિની પૂજા કરતા નથી, તો તે પણ એક મુર્દાના હાથ જેવા જ છે. મનુષ્યના જે નેત્રો શ્રી વિષ્ણુ ભગવાનની પ્રતિમાનું દર્શન કરતા નથી, તે મોર પીંછમાં જણાતા નેત્રો જેવા જ વૃથા છે. તેમજ મનુષ્યોના જે પગ ભગવાનના ક્ષેત્રમાં ચાલતા નથી, તે વૃક્ષના મૂળ જેવા જ નિષ્ફળ છે. જે મનુષ્ય ભગવત ભક્તના ચરણથી જ રજ કદી મેળવતો નથી, તે જીવતા છતાં મુર્દું જ છે. તેમજ જે શ્રી વિષ્ણુના ચરણમાં ચડેલી તુલસીની ગંધ જાણતો નથી, તે મનુષ્ય શ્વાસ લે છતાં મુર્દું જ છે. ખેદની વાત એ છે કે મનુષ્ય હૃદય બીજાઓને લેવાતા શ્રી હરિના નામોથી વિકાર પામતું નથી, એટલે નેત્રમાં હર્ષના અશ્રુજળ વહેતા નથી, અથવા શરીર રોમાંચિત થતું નથી. તે હૃદય ખરેખર પથ્થરના જેવું જ કઠિન છે. માટે હે સુત, અમને તો તમે મનને અનુકૂળ કહો છો, તો ભગવાનના ભક્તોમાં મુખ્ય અને આત્મવિદ્યામાં કુશળ વ્યાસપુત્ર સુખદેવજીએ પરીક્ષિતના પૂછવાથી તેના પ્રત્યે જે કહ્યું હોય તે સારી રીતે કહો. શ્રીમદ ભાગવત મહાપુરાણ 2ય સ્કંદ અધ્યાય 3 સમાપ્ત.